દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને રજૂ કરતું પ્રદર્શન। દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો હતો। વોકવે ગાર્ડન, પીસ કેનાલ, પીસ રોડ, નડિયાદ મુકામે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તાની બાગડોર સંભાળી ત્યારથી રાજ્ય અને રાષ્ટ્રએ વિકાસના અનેક સોપાન સર કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, ત્યારે તેમના વ્યક્તિત્વ અને તેમની સરકારની સિદ્ધિઓને રજૂ કરતી આ પ્રદર્શની નડિયાદના નગરજનો માટે અહીં ખુલ્લી મુકાઈ છે, જેનો નડિયાદના નગરજનો મોટી સંખ્યામાં નિહાળી લાભ લે તેવી અપીલ કરી હતી। આજે આ શાનું પ્રદર્શન છે, કેટલા દિવસ ચાલશે? 17 સપ્ટેમ્બર 2024 નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના શ્રદ્ધેય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે। જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર એટલે કે 15 દિવસ ભારતીય જનતા પાર્ટી આ 15 દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। સદસ્યતા અભિયાનની સાથે સાથે અમને નરેન્દ્રભાઈના જીવન ચરિત્રને રજૂ કરતું અને એમણે સરકારમાં આવ્યા પછી રાજ્ય અને દેશ માટે શું સિદ્ધિઓ હાંસલ કરી છે અને આવનારા દિવસોમાં દેશને એ કયા સ્તર પર પહોંચાડવા માંગે છે એની એક સુંદર પ્રદર્શનીનું આયોજન, જિલ્લા કક્ષાનું આયોજન નડિયાદના વોર્ડ નંબર 9માં વોકવે ગાર્ડનમાં કરવામાં આવ્યું છે। સૌ દેશના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રદર્શની અવશ્ય જુએ અને લગભગ અઠવાડિયા સુધી આ પ્રદર્શની અહીંયા આગળ ચાલુ રહેશે।